નમસ્કાર, દેશ વિદેશમાં હું નસરીન આપનું સ્વાગત કરું છું। જી હા, દેશ વિદેશમાં આજે વાત કરીશું ભારત અને ચીની સૈનિકો વચ્ચેના એક વિડીયોની કે જે હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર। શું છે આ વિડીયો અને કયા મુદ્દા પર આને વાયરલ કરવામાં આવી રહ્યો છે તેના વિશે વાત કરીશું દેશ વિદેશમાં। હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ પ્રચલિત થઈ રહ્યો છે, ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, લોકો તેને અપલોડ કરી રહ્યા છે અને જેમાં ભારતીય અને ચીની સૈનિકો એકબીજા સાથે વાતો કરી રહ્યા છે, એકબીજા સાથે વાટાઘાટો કરી રહ્યા છે તેવું આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે। તો શું છે આ સચ્ચાઈ આ બંને વિડીયોની? ભારતીય અને ચીની સૈનિકો જેમાં ભારતીય અને ચીની સૈનિકો વાળો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને સૈનિકો આમને સામને છે। બંને દેશોના સૈનિકો એકબીજા સાથે વાતો કરી રહ્યા છે। જો કે સોશિયલ મીડિયાની કોઈ પણ પોસ્ટમાં સ્પષ્ટતા કરવામાં આવી નથી કે આ વિડીયો ક્યારનો છે, ક્યારે લેવામાં આવ્યો છે, કોના દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે। તે ડીપ ફેક્ટ છે કે મૈત્રીપૂર્ણ મુલાકાત છે એ પણ અહીંયા જોવા મળી રહી છે। વિડીયોમાં ફક્ત સૈનિકો વાત કરતા દેખાઈ રહ્યા છે। તે સામસામેનો વિડીયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ સામસામેનો વિડીયો શું છે? સ્ટેન્ડ ઓફ કે ફેસ ઓફ? અને સ્ટેન્ડ ઓફ અને ફેસ ઓફ એટલે શું જાણીશું। સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય સરહદ હોય કે નિયંત્રણ રેખા એટલે કે એલઓસી હોય કે પછી વાસ્તવિક નિયંત્રણ રેખા એલએસી હોય, ભારત લગભગ દરેક જગ્યાએ પાકિસ્તાની અને ચીની સૈન્યનો સામનો કરે છે। એલએસી પર ઘણા વિસ્તારો પર ભારત અને ચીનના અલગ અલગ દાવા છે। આ જ કારણ છે કે પેટ્રોલિંગ દરમિયાન બંને સૈન્ય ઘણીવાર સામસામે આવતા હોય છે। એલએસી પર ઘણા ભારતીય વિસ્તારો છે જેનો ચીન દાવો કરે છે। આ જ કારણ છે કે પેટ્રોલિંગ દરમિયાન બંને સૈન્ય ઘણીવાર સામસામે આવી જતા હોય છે અને બની શકે કે આ જે વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો છે, વાયરલ થઈ રહ્યો છે, તે પણ આ જ બાબતનો હોય કે જેમાં પેટ્રોલિંગ દરમિયાન બંને સૈન્ય સામસામે આવીને વાતો કરી રહ્યા છે। જો કે આ પરિસ્થિતિમાં સામસામે યુદ્ધ થતું નથી, એટલે કે બંને સૈન્ય એકબીજા સાથે વાતો કરે છે, બંને સૈન્ય વચ્ચે કોઈ જ પ્રકારનું યુદ્ધ હોતું નથી। તો આપણે જોયું કે શું છે આ વિડીયો। બની શકે કે બંને વચ્ચે આ પેટ્રોલિંગ દરમિયાનનો વિડીયો હોય, કેમ કે કોઈ પણ સ્પષ્ટતા જ્યારે આ વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે જ્યાં કોણે કર્યો છે અને એમાં કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી, એટલે કે કોઈ જ બાબતનું અહીંયા સ્પષ્ટ લેખન કરવામાં આવ્યું નથી। તો આવી જ વાટાઘાટો, આવી જ ઘટનાઓ, આવા જ વિડીયો, આવા જ સમાચારો લઈને ફરીથી હું આપની સમક્ષ હાજર થઈશ। હાલ રજા આપશો। નમસ્કાર।